નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત સ્થિત સરોલી મેટ્રો બ્રિજ નમી જવાને પરિણામે તંત્ર દ્વારા સરોલી નજીકના રોડને બંધ કરી દેવામાં આવતા કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. શહેરના કેનાલ રોડ ઉપર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આપ જે ટ્રાફિકના આકાશી નજારા જોઈ રહ્યા છો, પરંતુ છેલ્લા 2 દિવસથી સુરતીઓ ટ્રાફિકમાં ભારે પરેશાન થઈ રહ્યા છે. નગરજનો દ્વારા એવો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ મેટ્રો બ્રિજનું રિપેરિંગ ક્યારે પૂર્ણ થશે અને આ રોડ પર વાહન વ્યવહાર પૂર્વવત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.